વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 4ની અંદર વિષય છે ગુજરાતીમાં પાઠ નંબર છે 11. પાઠનું નામ છે ઊંટ અને ફકીર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું જોવાનું છે? સૌપ્રથમ તો આજનું આયોજન જોઈ લઈએ આપણે કે શું શીખવાનું છે આપણે. તો પાઠનું પહેલું તો શું શીખવાનું? પાઠ શ્રવણ એટલે કે પાઠનું વાંચન અને એની સાથે સાથે પાઠની સમજૂતી, બરાબર. ત્યારબાદ શબ્દાર્થ અને સ્વાધ્યાય. તો આજે આપણે પહેલું શું જોવાનું છે? પાઠનું શ્રવણ કરવાનું છે ને સમજૂતી, ટોપિક નંબર 1માં. અને ટોપિક નંબર 2ની અંદર આપણે જોઈશું શબ્દાર્થને સ્વાધ્યાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું નામ શું છે? ઊંટ અને ફકીર. તો અહીંયા પહેલાં તો હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે આ વાર્તાની અંદર શું છે, આ પાઠની અંદર શું છે. તો એક વેપારી છે જેનું ઊંટ ખોવાઈ જાય છે અને એ જ્યારે પોતાના ઊંટને શોધતો હોય છે ત્યારે એને એક ફકીર બાબા મળે છે. ફકીર બાબા મળે છે અને એ ફકીર બાબાને પૂછે છે. તો એ ફકીર બાબા એમને કેવી રીતે બતાવે છે અને કેવી રીતે એની રજૂઆત કરે છે તે વિશે આપણે જાણવાનું છે, બરાબર. ખોવેલા વેપારીના ઊંટ વિશે. તો ચલો પાઠનું શ્રવણ ચાલુ કરીશ. એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. એવામાં એક વેપારી તેને સામો મળ્યો. તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે? શું ક્વેશ્ચન કરે છે કે ફકીર બાબા, વેપારીનું શું થયું છે? ઊંટ ખોવાઈ ગયો છે. એટલે એ ફકીર બાબાને સામે મળે છે અને કહે છે કે તમે આ ઊંટ જતું જોયું છે? તો ફકીરે કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે અને તે ડાબે પગે ખોડું છે. તેનો આગલો દાંત પડી ગયો છે. તેની એક બાજુએ મધ અને બીજી બાજુએ ઘઉં લાધ્યા છે. લાધ્યા એટલે કે એક બાજુ મધ અને એક બાજુ ઘઉં હતા, એવું ફકીરે કહ્યું. શું કીધું? પહેલું શું કીધું? એક એની જમણી આંખ ફૂટેલી છે અને તેનો ડાબો જે પગ છે એ શું ખોડું, એટલે કે આપણે ખોડું એટલે શું કહીએ? જે અપંગ હોય, બરાબર, ખોડું હોય એને શું કહેવાય? ખોડું. તો કે એનો એક પગ ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, એટલે કે ઊંટને એક આગળનો દાંત પણ નથી કે શું, અને એની એક બાજુ મધ છે ને બીજી બાજુ શું, એટલે કે ઊંટની જે પીઠ છે એની એક બાજુ મધ અને બીજી બાજુ ઘઉં હતા, એવું એ ફકીર બાબા પૂછે છે. કોને? તો એ વેપારીને. તો ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ. આ સવાલ સાંભળ્યો એટલે ફકીર બાબાનો આ સવાલ તો સાંભળીને તો વેપારી તો બહુ ખુશ થઈ ગયો કે ખરેખરમાં આ જ મારું ઊંટ છે. તમે તેને જોયું? અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ. તો ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ તો જોયું નથી. શું કીધું? ફકીર બાબા બોલ્યા, પણ હું આ બધું કહું છું ખરા તમને, પણ પરંતુ મેં એ ઊંટને જોયું નથી. એટલે કહે છે, ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીર મારા ઊંટને જોયું તો છે જ, કારણ કે આટલું સરસ અનુમાન અવલોકન કર્યું હતું કે તમારો ઊંટ આવો દેખાતો હતો. તો દરેક કોઈ પણને બી થાય જ નહીં કે શું આ બાબાએ મારું ઊંટ તો જોયું તો છે જ, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી. કારણ કે શું હતું ઊંટની ઉપર? મધ અને ઘઉં હતા, બરાબર. એટલે એને જોયું તો છે પણ એ મને એ માલ પડ્યો હશે ને એની લાલચ એ મને બતાવવા માંગતો નથી. તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો. ડાહ્યા ના થાવ અને મારું ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે. પહેલાં તો શું કરતા હતા? કોઈ પણ વ્યક્તિએ કંઈક ગુનો કર્યો હોય, ચોરી કરી હોય તો શું કરે? રાજા પાસે લઈ જાય ને એને દંડ આપે રાજા, બરાબર. તો કહે છે કે તમે નહીં આપો તો એની ઉપર કિંમતી ઝવેરાત પણ હતા. એટલે જો તમે મારો ઊંટ નહીં આપો તો હું તમને રાજા પાસે લઈ જઈશ. ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું નથી, પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી. તો પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો. તેણે પોતાના માણસોને કહ્યું, આ ફકીરને પકડીને રાજા પાસે ચાલો. હવે વેપારી તો ગુસ્સે થઈ ગયો અને તેને શું કીધું એના માણસોને કે આ ફકીરને આપણે પકડીને રાજા પાસે લઈ જઈએ. એટલે રાજાએ ફકીરની ઝડતી લેવડાવી. રાજાએ શું કર્યું? ફકીરની ઝડતી લેવડાવી દીધી.
પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં. તેની શું કર્યું? બધી તપાસ કરી તો પરંતુ તેના પાસેથી કોઈ ઝવેરાત મળ્યું નહીં. છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું હતું તે તો બરોબર પેલા વેપારીના ઊંટ જેવું જ હતું. તેથી તેણે એ ઊંટને જોયું નથી. એ વાત તો કેમ મનાય? તમને બધાને મનાય? ના મનાય. કારણ કે જેવો એનો ઊંટ હતો એવું જ એ ફકીર બાબાએ કહ્યું હતું કે વેપારી, તમારો શેઠજી, તમારો ઊંટ આવો દેખાતો હતો, આવો હતો એવું. તેની ઉપરના ઝવેરાતની લાલચે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એમ માની રાજાએ એને શું કર્યું? સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. ને રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યો, રાજાજી, રહેમ કરીને પહેલાં મારી વાત તો સાંભળો. ખરેખર મેં ઊંટ જોયું નથી. વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું. ફકીર બાબા ક્યાં રહેતા હતા? કેટલાય વર્ષથી વનવગડામાં રહેતા હતા. એટલે મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. આજે સવારે જ્યારે હું વનવગડામાં હતો ત્યારે મેં જમીન પર ઊંટના પગલાં જોયા. જ્યારે ફકીર બાબા વનવગડામાં ફરતા હતા ત્યારે શું જોયું? એમને જમીન પર ઊંટના પગલાં જોયા. પરંતુ તેની સાથે માણસના પગલાં નહોતા. એટલે ખબર પડી માણસના પગ નહોતા, એકલો ઊંટ ના જતા. એટલે લાગ્યું કે આ ઊંટ એકલું જતું હશે. તેના ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. પગલાંના માર્ગની એક જ બાજુમાં ઝાડના જે પાંદડા હતા એ કરડેલા હતા. જે પગલાં જતા હતા એની માર્ગની બાજુની અંદર જે ઝાડ હતા એના પાંદડા કેવા હતા? કરડેલા, એટલે કે ખાધેલા હતા. તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ, કારણ કે એક બાજુના તો પત્તા એને દેખાતા જ નહોતા. તો તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. 3 પગ હતા, 4 પગ દેખાતા, પરંતુ એક પગનું થોડું ઓછું દેખાતું હતું. તેના ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું હશે. તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચમાંનો જે ભાગ લટકી રહી ગયો હતો તે પરથી મેં માન્યું કે એનો આગલો દાંત પડી ગયો હશે. કેવું એમને અવલોકન કર્યું, જોયું વિદ્યાર્થી મિત્રો? એના ઉપરથી એમને ધાર્યું કે આ ઊંટ આવું હશે. રાજાને આ સાંભળીને ખાતરી થઈ કે ફકીરે ખરેખરમાં ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી. અને તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ પરથી જ કહ્યું હતું. રાજાએ શું કર્યું? ફકીરની આખી વાત સાંભળી ને ફકીરને કીધું કે ખરેખર ઊંટ તો જોયું નથી કે સંતાડ્યું પણ નથી, પરંતુ તેને ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની એની જે ટેવ હતી એના ઉપરથી જ કહ્યું હતું. તો રાજાએ ફકીરને શું કર્યું? ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ જ વખાણ કર્યા. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા આ પાઠ પૂરો થાય છે. એના ઉપરથી આપણને શું શીખવા મળે છે? કે કોઈ પણ કાર્ય આપણે કરવું હોય કાં તો કોઈ બી આપણે વસ્તુ કરતા હોઈએ, પરંતુ અવલોકન શક્તિ ખૂબ જ જરૂરી છે. બરાબર? તો અહીંયા સુધી તમને પાઠની સંપૂર્ણ રીતે સારી સમજ પડે છે. હવે આગળનું શબ્દાર્થ અને સ્વાધ્યાય આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું. બરાબર? નમસ્તે. જય સ્વામિનારાયણ.